સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે આ વિડીયોમાં વટ સાવિત્રી વ્રતની સંપૂર્ણ કથા અને મહાત્મય વિશે શ્રવણ કરીશું। વટ સાવિત્રીનું વ્રત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે। આ વ્રત વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે કરવામાં આવે છે। અખંડ સૌભાગ્યના આશીર્વાદ મેળવવા માટે સ્ત્રીઓ વડના વૃક્ષની ધાર્મિક માન્યતા અનુસાર વિધિ વિધાનથી પૂજા કરે છે। વટ સાવિત્રીનું વ્રત જેઠ માસમાં શુદ્ધ પક્ષમાં ત્રયોદશી અને પૂર્ણિમાની વચ્ચે રાખવું જોઈએ। શ્રી હરિ ભગવાન વિષ્ણુના મોટા ભાગના ભક્તો પૂર્ણિમાના દિવસે આ વ્રત રાખે છે। આ વર્ષ વટ સાવિત્રીનું વ્રત 27 જૂન 2026ને શનિવારના રોજ શરૂઆત કરે છે અને 29 જૂન 2026ને સોમવારના દિવસે પૂર્ણાહુતિ કરે છે। હવે આપણે વટ સાવિત્રીની વ્રત કથાનું શ્રવણ કરીશું। ઘણા વર્ષો પહેલાંની વાત છે। એક સુંદર મજાનું નગર હતું। તેમાં અશ્વપતિ નામનો એક રાજા હતો। તેણે એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું। રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા। તેઓ બધી રીતે સુખી હતા, પરંતુ તેઓના ઘરે શેર માટીની ખોટ હતી। એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા। તેમને પણ આ રાજા રાણીની સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું। આથી તેમણે વાજિયા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું। રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા લાગ્યા। થોડા સમય પછી સાવિત્રી દેવી પ્રસન્ન થયા। ત્યારે રાજા રાણીએ કહ્યું કે હે સાવિત્રી માતા, અમે બધી રીતે સુખી છીએ, પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે। ત્યારે સાવિત્રી માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે। તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે। આવું કહી સાવિત્રી માતા અંતર્ધ્યાન થઈ ગયા। 9 મહિના પછી રાણી વૈશાલી એ પુત્રીને જન્મ આપ્યો। માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। સાવિત્રી જેટલી દિવસે ને વધે તેટલી રાતે વધવા લાગી। રાજા રાણી તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા। તે દેખાવે ખૂબ સુંદર હતી। વળી માતા પિતાના સંસ્કાર પણ તેને વારસામાં મળ્યા હતા। સમય જતાં સાવિત્રીની પરણવાની ઉંમર થઈ ગઈ, એટલે રાજા રાણીએ ને તેના લગ્નની ચિંતા થવા લાગી। રાજા રાણીએ ચારે દિશામાં યોગ્ય મુહૂર્તો મેળવવા માટે તપાસ કરાવી, પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં। આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું। સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમ્મટસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી। આ વાત સાંભળી રાજા રાણી ખૂબ ખુશ થઈ ગયા। આ સમયે નારદજી ત્યાં આવ્યા। રાજા રાણીએ નારદજીની સલાહ માગી। ત્યારે નારદજીએ કહ્યું કે મહારાજ, સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય મુહૂર્તો છે, પણ એટલે રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ? ત્યારે નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે। હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે। આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું। તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ। પછી સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે, માટે તમે ચિંતા ન કરો। મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં। સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ કાંઈ બોલ્યા નહીં। રાજા અશ્વપતિ ના છૂટકે ધુમ્મટસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા કે હે રાજન, હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું। ત્યારે રાજા ધુમ્મટસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું? મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા
મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે. આથી હું વનમાં આશ્રમ બાંધીને જીવનના બાકીના દિવસો વિતાવું છું. તમારી દીકરીને શા માટે નરકમાં ધકેલો છો? ત્યારે અશ્વપતિ રાજાએ કહ્યું કે રાજન, મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે, તો તમને વાંધો શું છે? એટલે રાજા ધુમ્મટસેને કહ્યું કે મને એમાં શું વાંધો હોય? ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો. તેઓ ઊભા થવા ગયા. તેઓ આંધળા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા. સત્યવાન ત્યાં આવી ગયો અને તેણે પિતાજીને બેસાડી દીધા. સારું મુહૂર્ત જોઈને રાજા અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી. રાજા રાણી તો ઉપરથી ખૂબ ખુશ હતા, પણ અંદરથી ખૂબ દુઃખી હતા, કારણ કે થોડા દિવસમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી. લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા. પતિ પત્ની એકમેકને પુત્રને ખૂબ જ પ્રેમ કરતા. જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવનની વિશેની વાત સાંભળી હતી, ત્યારથી તેને સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી. આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો, ત્યારે સાવિત્રી પણ તેમની સાથે જંગલમાં જવા તૈયાર થઈ ગઈ. જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો. થોડી વારમાં તો સત્યવાન બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો. સાવિત્રી તેની નજીક ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી. એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો. સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા. તેમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલા માટે હું સ્વયં તેને લેવા માટે આવ્યો છું. આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા. સત્યવાનનું ખોડિયું નિષ્પ્રાણ બની ગયું. સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો. તે રડતી કકડતી યમરાજ પાછળ જવા લાગી. યમરાજાએ તો તેને પાછળ આવતા જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે? લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી, માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું, માટે પાછી તો નહીં જ વળું. હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે. આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. યમરાજાએ કહ્યું કે દીકરી, હું તમને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગ, પણ પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખાતા કરો. યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તો તું પાછી વળી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે. જ્યાં મારો પતિ ત્યાં હું, એ જ નારી ધર્મ છે. વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજાએ કહ્યું કે દીકરી, સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી. તારા ઉપર હું ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય જોઈએ તે માગી લે, હું ખુશીથી આપીશ. ત્યારે સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખાતા કર્યા. હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો. યમરાજાએ કહ્યું તથાસ્તુ. હવે આગળનો માર્ગ કપરો છે, માટે તું અહીંથી પાછી વળી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે તમારો ધર્મ છે. અત્યારે હું તમારા શરણે છું, તો તમે મારું રક્ષણ નહીં કરો? યમરાજાએ કહ્યું કે દીકરી, તારા ઉપર હું ખૂબ પ્રસન્ન છું. તારા પતિના પ્રાણ સિવાય
જે જોઈએ તે માગી લે. ત્યારે સાવિત્રીએ કહ્યું કે મારા પિતાને પુત્ર નથી, તેમને 100 પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા. એટલે સાવિત્રીએ પણ તેમની પાછળ ચાલવા લાગી. યમરાજાએ કહ્યું કે દીકરી, હવે શું બાકી રહી ગયું? જે જોઈએ તે માગી લે. સાવિત્રીએ કહ્યું કે મારે 100 પુત્રો જોઈએ છે. યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા અને મને જવા દે. સાવિત્રીએ કહ્યું કે મને 100 પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે? આનો વિચાર કર્યો છે? માટે તમે મારા પતિને પાછો મને સોંપી દો. સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા. તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપે જ છૂટકો હતો. તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા. યમરાજાએ કહ્યું કે દીકરી, હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું. જા, તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી 400 વર્ષનું કરું છું. ખુશીથી તારા પતિને લઈ જા. આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા. સાવિત્રી પોતાના પતિનો દેહ જ્યાં પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું. એટલી જ વારમાં તો સત્યવાન આળસ મળી ઊભા થયા. સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા. સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી. જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી. યમરાજા વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પરત મળ્યું. સાવિત્રીની માતાએ 100 પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ 100 બળવાન પુત્રોની માતા બની. આમ બધે આનંદ અને સુખ શાંતિ છવાઈ ગઈ. હે સાવિત્રી માતા, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.